તમારી મધમાખીની એપિયરી જ્યાં એકસાથે એક સામટા બોક્સ લગાવીને લાઈક ગાયના તબેલો 3x3 ડિસ્ટન્સ અમે મધમાખી રાખતા હોય, જે અમારી મધમાખી ફૂલો પરથી પરાગને મધ લઈ આવે. આ છે 65 બોક્સનું ફાર્મ છે એમ કહી શકો. તમે જોઈ શકશો આ વિસ્તારમાં આ જે મધમાખી આપણે સવારથી સાંજ સુધી કામ કરશે. તમે જોઈ શકો અહીંયા પ્લીઝ આવો પ્લીઝ. આ જગ્યા પર આ મધમાખીનું ફાર્મ છે. તો અહીંયા એક લગાવ્યું છે અમે પોલન ટ્રેપ. અહીંયાથી મધમાખી જે ઘૂસશે આપણે એમાંથી જે ઘૂસશે એમાંથી કાણામાંથી પરાગ છટકી જશે અને બોક્સમાં ભેગું થઈ જશે. એ રીતે કામ કરીએ. આ આપણી મધમાખી તમે જોઈ શકો ફૂલો પરથી સવારના સમયે પરાગ લાવશે. પરાગ અને નેક્ટર એ એનો ખોરાક છે. જે આવે છે તે કંઈક લઈ આવે છે, પરાગ અને નેક્ટર. આપણે હવે મધ ખાવાની પ્રક્રિયા ચાલુ કરીશું. આ છે ટોપ કવર, આ છે ઇનર કવર. એમાંથી મધમાખીને આપણે મધ ભરેલું આવી રીતે કાઢી નાખવાનું હોય. આ છે રાઈટ. આ છે સીલિંગ થયેલું મધ. મધમાખી સીલિંગ કરી દેશે મધને, પછી આવી રીતે પકડી રાખશે. તમે જોઈ શકશો સીલિંગ હોય મને. એક્સટ્રેક્ટ કરવું હોય તો તમારે આ રીતે કરવું પડશે. એક બ્રશ પણ આવશે. આ છે સુપર ચેમ્બરમાંનું હની અને આ છે બ્રૂડ ચેમ્બરમાંની હની. સાઈડની ફ્રેમ પર પુષ્કળ ભરેલું હોય છે. આ છે પૂર હશે હની સાઈડની ફ્રેમ. એને પણ મધ કાઢવું હોય તો બનાવતો. આ પણ સુપરમાંથી કાઢી શકીએ આપણે. બ્રૂડ છે આમાં, ફક્ત મધ જ છે આમાં, મધ ને પરાગ છે. આ પણ જોઈ શકશો મધ ને પરાગ છે. આ છે થોડું તૈયાર થયેલું મધ એમ કહી શકશો. આ બ્રૂડ છે, આમાંથી બચ્ચા નીકળી ગયા છે. કેવા કિનબી વાળી ફ્રેમ હતા. આમાં પણ આને કહીશું અનરાઈપ હની, તૈયાર નથી થયેલું. આ છે મધમાખી ફૂલો પરથી પરાગને મધ લાવી એ નેક્કર હશે. આ સીલિંગ થવાની પ્રક્રિયા છે એમ કહી શકીએ. આ મધમાખી મધ પાકવે છે. ખાસ કરીને આ બચ્ચા જે યંગવન બચ્ચા છે જે પેટીમાંથી બહાર નથી શકતા એનું કામ છે આ કામ. તમે જોઈ શકશો આ ફ્રેમ પર દરેક મધમાખી કંઈક કામ કરે છે. આ મધ પાકવે છે, જેમાં એન્ઝાઇમ તે હશે અને એ મધને સીલિંગ કરશે ધીરે ધીરે, અગર ફૂલો પરથી પુષ્કળ આવશે તો. આ છે મધમાખીની ફ્રેમ. એમાં ક્વીન બી રાણી મધમાખી તમે જોઈ શકશો. આ છે ક્વીન બી જે બધા કરતાં મોટી છે. એનું કામ છે ઈંડા આપવાનું. એની લેઇંગ કેપેસિટી છે. બોક્સમાં 2 થી 2.5 વર્ષ સુધી જીવી શકે અને એને આપણે ઈંડા મૂકવાના મશીન પર કહીશું. દરેક હેક્ઝાગોનલમાં રાણી માખી ઈંડા મૂકશે. ઈંડામાંથી આ રીતે કોશેટા બનશે અને બચ્ચું નીકળશે. બચ્ચું તમે કહી શકશો આ ઓફ વ્હાઇટ કલર જેવો છે, ઓફ વ્હાઇટ કલર છે. એ બચ્ચું બી 16 દિવસથી બોક્સમાં જ કામ કરશે. લાઈક સાફ સફાઈ, કાર્પેન્ટરી, બીજી અને ખવડાવવાનું વગેરે. હશે ડ્રોન પેટીમાં અનુકૂળ સંખ્યામાં હશે. ખાસ તો મેક્સિમમ બધાથી જે છે તો રાણી બનવાની આપણે એમ કહી શકીએ. આપણે આ રીતે કામ કરીએ છીએ. આ છે તૈયાર થયેલું મધ છે, આ છે તૈયાર થઈ રહેલું છે. એટલે વચ્ચેની ફ્રેમ ઉપર મેક્સિમમ રીતે આ રીતે હોઈ શકશે. હવે આપણે જોઈશું એક્સટ્રેક્શન પ્રક્રિયા. આ છે એક્સટ્રેક્શનની પ્રક્રિયા. આ છે એક્સટ્રેક્શનની પ્રક્રિયા. એને આપણે કહીશું આ રીતે કાપવાનું હોય છે.
આ રીતે કાપવાનું હોય તમારે. એ મધમાખીએ સીલિંગ કર્યું છે જે એ જ મધ સાચું કહીશું આપણે. આ છે સનફ્લાવર પરથી તૈયાર થયેલું હની એમ કહીશું આપણે, જેનો કલર પીળો પણ હશે. હની ફ્લો એમ કહી શકીએ આપણે. આ બધું મધમાખી તૈયાર કરે છે, આપણે કશું નથી કરતા, આપણે તો ફક્ત એમાં ફ્રેમ જ છે. હવે આને લઈ જઈશું આપણે એક્સટ્રેક્શન મશીનમાં અને મૂકી દઈશું આપણે અંદર. અને હવે ફેરવીશું ગોળ ગોળ અને આપણે હવે ફેરવીશું ગોળ ગોળ. સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, કેન્દ્રટાકી બળ, કેન્દ્રટાકી બળ લાગે. કેન્દ્રટાકી બળ લાગે એમાં થતું નથી. બે મિનિટ સુધી આપણે આના ફેરવીશું તો આપણું મધ થકી જશે એમ કહી શકીએ આપણે. જોઈ શકશો આ ખાલી થઈ ગયેલું ફ્રેમ, આપણી આ મધની ફ્રેમ ખાલી થઈ ગઈ છે. એ જ રીતે પાછી આપણે એને મધમાખીને આપણે આપી દઈશું. મધમાખીને તો ફરીથી આપી દઈશું આપણે એને, તો મધમાખી પાછી એના પર કામ કરવા લાગે. એટલે આપણે આ પ્રક્રિયામાં માખી મારતા નથી. અને ખાસ તો ફ્રેમ જે મધમાખીના મીણના પૂળા એ પાછા મધમાખીને આપે છે, એ રીયુઝ થાય છે. 2 થી 3 વર્ષ સુધી એનો આપણે ઉપયોગ કરી શકીએ. હવે આપણે જોઈશું એક્સટ્રેક્શન. હવે જે આપણે આ રીતે આપણે મધ ઘાણી નાખ્યું, પછી આપણે એને કહી શકીએ આપણે. જે ફ્રેમોમાંથી મધ નીકળી ગયો તે આવી રીતે ભેગો થશે. આ છે એક્સટ્રેક્શનની પ્રક્રિયા. આપણે કહીશું તમારો કોઈ પણ જગ્યાએ મધ આપવા માટે તૈયાર મધ આપી શકશો આપણે. આ છે મધમાખીની પ્રક્રિયા. મધમાખી જે લાવે ફૂલો પરથી લાવે એ નેક્ટર લાવશે, એમાં 80% પાણી હશે, એને મધ પાકવશે. મધ પાકવીને અગર સીલિંગ થઈ જાય એ મધ પાકું મધ, અંદર રાઈપ હની એ સાચું મધ છે. અને આપણે એને કોઈ પણ જાતની પ્રોસેસ કરવા વગર લાંબો ટાઈમ જાળવી શકીએ. આ છે હનીબીની પ્રક્રિયા. લાઈક ખેતી, એ આપણે જે ખેતી કરીએ એ જ રીતે આ મધમાખીની સાયન્ટિફિક રીતે ખેતી.